સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં સોશિયલ મીડિયાના નામે નિર્દોષ જે લોકો છે તેને બ્લેકમેલ કરી અને પૈસા ખંખેરતા બોગસ પત્રકારોને પોલીસે ઝડપ્યા છે. જણાવી દઈએ કે સ્કૂલના સંચાલકને સીસીટીવી મામલે બ્લેકમેલ કરી અને લાખોની રકમની માંગણી કરનાર 3 બોગસ પત્રકારોની રાજકોટ પોલીસને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. ને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા નિધિ સ્કૂલના જે સંચાલકોનો અંગત પડનો વિડીયો વાયરલ ન કરવાના બોગસ પત્રકારોએ 25 લાખ રૂપિયાની માંગણી અને ખંડણી કરી હતી. જણાવી દઈએ કે સોશિયલ રિપોર્ટ નામેથી આ સમાચાર ચલાવતા આશીષ ડાભી, ઇજાજ ગોરી અને ધર્મેશ નામના કથિત બોગસ પત્રકારની આ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. અને ત્યારે આશીષ ડાભી દ્વારા પોતાના સગરીત મારફતે સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી અને કાંડ કરવાનો પ્લાન ઘડ્યો હતો. અને જણાવી દઈએ કે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી અને સાગરીતો મારફતે ખંડણી માંગી અને પૈસા નહીં આપે તો અન્ય વિડીયો પણ વાયરલ કરવાની નકલી પત્રકારોએ આ ધમકી આપી હતી. અને ત્યારે સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચતા સ્કૂલ સંચાલકની ફરિયાદના આધારે આ ગુનો નોંધી અને મુખ્ય સૂત્રધાર જે આશીષ ડાભી છે અને એજાજ ગોરી અને ધર્મેશ સહિતના જે શખ્સોની ધરપકડ કરાઈ છે. અને હાલ આખા પ્રકરણ મામલે આપણે જણાવી દઈએ કે સ્કૂલના જે સીસીટીવી આપનાર અજાણ્યા શખ્સની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધખોળ શરૂ કરી છે. કે જેની અંદર ફરિયાદી જે છે તેઓના દ્વારા એવું જાણવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી, જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઇસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો હતું, જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું એને ખાસું નુકસાન ગયું હતું. અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનો એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી. આ જે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત તેનું નિવેદન ને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો, કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી અને ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે જે આશીષ ડાભી નામનો, તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને. અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી. અત્યારે ટોટલ 3 લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે, જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે, એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશીષ ડાભી નામનો એક વ્યક્તિ છે. અને જે